આ એક તો દુઃખ હતું, માથે બીજું દુઃખ આપણે રાજમાં સતીન બોલાવો. મહારાજ યજ્ઞ ભરો ધાન હે બોલાવે રાજમાં દયા વજો રે. ધરાવ કર જર્મન ધર્મ મેં એક વર્ષ મેગલી રાત પણ જણ શિરા કોઈ દિવસનો સમય ન હોય તમારી રાજમાતાને રાજ દરબારમાં બોલાવવાનું કારણ શું હોય વીરા? અરે માતા અમારે ને અમારા મારણનો કામ કર્યા છે. જાજ ખમાયો હોય બાંધવ તમને જાજી ખમાયો હોય. સૂર્યનારાયણ ઉગતા મારા સ્વામી નગરીને વાટી ગયા તમે નગરીની વાટે પરત આવતા કેમ મારા નાથના મુખ એટલે બધા ઉદાસ છે? કોણે કડવા વેણ પીતા છે, કોણે કપડા વેણ પીતા છે? કદાચ ને મારાથી તો એવી કઈ ભૂલ નહીં થઈ ગઈ હોય ને મારા લીધે મારા નાથના દિલ દુબાણા. કદાચ ને મારાથી તો એવું કઈ અપરાધ નહીં થઈ ગયો હોય ને મારા લીધે મારા સ્વામીના દિલ દુબાણા. લાખ લાખ એમના સમરણનું વંદન કરો, એમના દિલની વાત પૂછો. બની શકે તો અહીંયાનો બોય પણ હળવો કરો. આજ સતી રે આવીને સામે
આવ્યા ભક્તિ માર બોલતા બોલો તો શાની માર મંડા રે મુજા ડગલે ને પગલે આપણી રહ્યો તો આપણે મેળા બોલી છે વાંજ્યાનું ઓઢું જોવું પણ મહાન પાપ છે મને સતી મને વન જવા જા હાલ 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 હા સ્વામી આપણે કહ્યું કે આજે કે મારા નાથ મને તો કઈ સમજાતું નથી જાણો છો હે દ્વારકા નાથ કૃષ્ણ પરમાત્મા યદુનંદન કાળિયા ઠાકર દેવામાં તો કઈ કમી રાખી નથી હીરા માણક મોતી ઝવેરા પોકણગઢની રેત મને માતા મીનડબા કહીને બોલાવી પણ મારો પાલોનો શેડો જાલી કોઈ મને માં કિનાર નથી એક થે કોસપાલ આપણા રજવાડામાં સૌ વિશે રાજી અશપાલ અંબાડી પર બેસનાર કોઈ નથી જાણશું મારા ક્યાંક તો દિવાલમાં ખાડો પડ્યો હતો એમને બુરી સરી પણ તમારા ને મારા જીતરમાં ખાડો પડ્યો ને ક્યાં બોરવા જાવ રાજવી આપ તો કે રાજવી છો રાજવીને તો હંમેશા રેતને માફ કરી દેવાનો હોય સરો કશો થાય પણ માવતર કમાવતર ન થાય ના આપણે કઈ રીતે આન્સર છે મારા નાથ આજ હું કહું અને તને સાંભળ લાશા રે લખમીને મારે સગોડા સે હૈયા તેરો મારે હાર રે લાશા રે લખમીને સગોડા કરી રે
સ્વામી લાશા લક્ષ્મી સગુણા દીકરી ચંદ્રમાના તેજને ઝાંખી પડે એવા મારા આંગળીએ રમે છે નાથ મારા ખોળા પણ બેસે છતાં પણ કઈ રીતે રાજે કે રાજવી અરે સતી તમારી વાત સચ્ચી છે પણ દીકરી તો પ્યાર કા ઘરની થાપણ કહેવાય આજે પિયર તો કાલે સાસરે ચાલી જાય જો આપણે બાડો મોબળો લૂલો લંગડો એક પર પુત્ર હોય તો આપણું રાજ સલાવત અને પાછળથી આપણી નામ સારી જાય સત્યરાજ મારો નાથ આપણે બને જવું હોય તો મારી કોઈ ના નથી રાજવી એક મારી શરત મંજૂર કરવી પડે શરત મંજૂર કર્યા બાદ સોળે સંગાર સુધી ગામના પાદર સુધી હું તમને રાજ્ય ખુશીથી વનબળાવા આવીશ મારા નાથ અરે સતી તમે જે કહો તે શરત મંજૂર છે અરે મારા નાથ દીકરી તો રાજની હોય કે રંગની હોય હર કોઈ દીકરી જ્યારે ઉંમર લાયક થાય ને ત્યારે એમને સાસરે વળાવાય આપણી દીકરી છે ગુણાબેન બા 18 વર્ષના ઉંમર લાયક છે એમની હાથે રૂડી મેંદી મુકાવો એમના પંડે રૂડી પીઠી છોડાવો આપણે આંગણે ઢોલ શરણાના સુર સંભળાવો એમની વાસ્તે ગાતે સાસરે વળાવીને જાઓ ને તો મારે ચિંતા ઓછી નાથ ચિંતા ઓછી અરે પ્રધાનજી રાજમાંથી ગોર મહારાજને બોલાવો હિયા જે પર ઘર રે બોલાવે પંડિયા આવજો રે હિયા જે પર ઘર રે બોલાવે ગોરજવયા આવજો રે હિયા ઓ રાજ ને દરબારી રાજમાં બિરાજ મારા કામ યા જે પર અરે પ્રધાનજી રાજમાં બોલાવી અને હું મારા કામ પીડ્યા અરે મહારાજા કામ ફરમાવો પધારો ગોર મહારાજ હા આયુષ્માન અખંડ સૌભાગ્યવતી અરે ગોર મહારાજ હા કામ તો પડ્યું છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના મન લાયક થયા છે માટે તેના લીલુડા શ્રીફળ જવાનું છે અરે મહારાજા આ તો ઘણી ખુશીની વાત હું જરૂર જઈશ આજ લીલુડા શ્રીફળ ગોર દેવ તમાને સોપો લીલુડા
હરખે ને ઉમંગે ગોરદેવ સાલિયા રે હરખે ને ઉમંગે ગોરદેવ સાલિયા રે જાવા દેશ ને પરદેશ નાવા દેશ ને પરદેશ હરખે ને ઉમંગે ગોરદેવ સાલિયા રે તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી હો ભગદાને વાલે બાવાની તારી કરુણાનો કોઈ પાર નથી आज केड़े रे कटारी ये झूमर उतरिया यो तो कई दिनों यो तो दिनों बोलावे बरतनिया
બોલાવવાનું કારણ રાજ પ્રધાનજી રાજ સમાનને બોલાવવાનું કારણ કે ગઢની કાંકરી રોજની માટે મોરલા કિલોર કરતા આજે કિલોરની બદલે કાળો કકળાટ કરી જાશે તો મને લાગે છે કે આપના દુશ્મન ઘરનો આપણી આંગણે કોઈ મહેમાન ખાવા માંગે છે તો માટે ગઢની કાંકરી એવું સોકે ભરું મેલો કે મારી રજા સિવાય કોઈ બહારનો માણસ અંદર નો આવે કે અંદરનો માણસ કોઈ બહાર નો જાય તે મારો હુકમ છે એક સગલું પણ નો ફરકવું જોઈએ જેવો હુકમ બાપુ બાપુ એટલું બધા આમ જોટા મારો જગ જાન એમાં કતરામાં એ બાપુ શાંતિ રાખો શકલું નહીં પણ શકલી નો ફરકે જી મહારાજા